નારી
શ્યામ રૂડું પાવન તુલસી શ્યામ જગના ખૂટા કરની જાન લઈ
મને વચ્ચે આવીને કહી ગયા હતા કે મને આપજો માઈક. હું વાઢેર સાહેબને વિનંતી કરું કે તે અત્યારે આવે અને એના વિશે કંઈક બે શબ્દો કહીએ. વાઢેર સાહેબ. જય દ્વારકાધીશ. જો સારું કરીને આપણે વખાણ ના કરીએ ને તો આપણે માણસ કહેવાને લાયક નથી, એવું હું ખુદ માનું છું. આ મારું પર્સનલ. અને જો ખરેખર શિક્ષણ કેને કહેવાય ને આ વસ્તુ આના ઉપરથી ખ્યાલ આવી જાય. તમારી જે ખાસ કરીને આવડત છે, કૌશલ્ય છે તમારી અંદરનું, એ કઈ રીતે બહાર કાઢવું એ આ બાળાઓ તમને દેખાડે છે. ખરેખર આપણે એમ કહીએ ને કે જ્યારે મોરું મોરું લાગતું હોય આપણે જમવાનું અને એની અંદર આપણે શું નાખીએ? મીઠું નાખીએ ને. મીઠું નાખ્યા પછી કેવો સ્વાદ આવે? એવો સ્વાદ આવ્યો મને. આપના ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ કરીને જે આ બાળાઓ હતી, કયું નહીં હું જોઉં છું, કયું નહીં એક રાસ પછી બીજો રાસ, બીજા રાસ પછી ત્રીજો રાસ ચાલુ જ છે. આ એનર્જી હોવી જોઈએ ને. તો આપનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને જે તમારું કેળવણી, બરાબર, તમારી જે કેળવણી કરે છે એનો પણ ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને આપણે એ જોઈએ, જો એમનેમ નથી થતું કોઈ વસ્તુ ક્યારે થાય? જ્યારે એની સાથે કોઈ વ્યક્તિ જોડાયેલો હોય. તો આપની હોસ્ટેલના જે સંચાલક શ્રી છે, બરાબર, જેતીબેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને આપની જે બાળાઓએ જે રાસ રહી છો એનો પણ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે હું તમારો વધારે સમય ન બગાડતા ડાયરેક્ટ એના મિત્રની અંદર જ આવું છું. અને ખાસ જેનું પણ નામ આવે એ અત્યારે ઉપસ્થિત થઈ જાય અને ઇનામ ગ્રહણ કરે. અને ખાસ એ સૂચના છે કે તમારે ઇનામ લેવા રમતા રમતા આવવાનું છે. તાળી પાડો છે એકવાર. તો ધોરણ 5 થી 8, ધોરણ 5 થી 8માં વેલ રેસમાં પહેલો નંબર આવે છે સોનગરા ઝીલ મુળજીભાઈ. હું એમના જ મમ્મી નયનાબેનને વિનંતી કરીશ કે તે અત્યારે આવે અને આ બાળાને પારિતોષિક વિતરણ કરે. સોનગરા ઝીલ બેન ઊભી રહેજે. હું એમના મમ્મીને પહેલા વિનંતી કરું કે તે અત્યારે આવે. બધાએ રમતા રમતા જવાનું છે ઇનામ લેવા. તો હાલો ઝીલ. એકવાર તાળીઓના ગડગડાટથી વધાવો આ બેનને. વેલ રેસ ની અંદર એ નંબર લઈને આવે છે સોનગરા ઝીલ. ધોરણ 5 થી 8માં બેસ્ટ પરફોર્મન્સમાં 3 નંબર આવે છે. એમાં ત્રીજો નંબર આવે છે ગોજિયા વૃંદા. હું મુખીબેન ગોજિયાને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને આ બાળિકાને ઇનામ વિતરણ કરે. ગોજિયા વૃંદા છે બેન કે હોઈ ગઈ? બીજો નંબર લઈને આવે છે ગોજિયા કૃષ્ણા. હું મુગીબેનને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને એમને ઇનામ વિતરણિત કરે. તાળીઓના ગડગડાટથી આ બેનને વધાવો. ખૂબ ખૂબ અભિનંદન. ત્યાર પછી પહેલો નંબર લઈને આવે છે ગોજિયા ખુશી. હું રાજીબેન ગોજિયાને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને એમને પારિતોષિક વિતરણ આપે. ઉભી રહેજો. આવો આવો.
સાથે જ્યારે દીકરાને એના મિત્રિત થતું હોય ત્યારે એનાથી હરખની તો બીજી વાત શું હોય. હજી એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લેજો અમને. હવે ધોરણ 5 થી 8 માં બેસ્ટ પરફોર્મન્સ છોકરાઓ એમાં ત્રીજો નંબર લઈને આવે છે કંડોરિયા મિલન. હું વાઢેર સાહેબને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને આમને પારિતોષિક આપે. રમીને જવાનું હોય દીકરા. ગડગડાટથી વધાવો છે અમને. ત્યારબાદ બીજો નંબર લઈને આવે છે નંદાણીયા હિતેશ. હું આપણી જ સ્કૂલના ટ્રસ્ટી શ્રી મેરામણભાઈને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને એમને પારિતોષિક વિતરિત કરે. મેરામણભાઈ. હા લાલ મારો દીકરો મુંજાવણ ના હોય. થોડીક સ્પીડ અને હરખ. થાકી ગયો હું. હા એમ. તાળીઓનો ગડગડાટ કરી દો જાય એમના માટે. અને ધોરણ 5 થી 8 માં બેસ્ટ પરફોર્મન્સ છોકરાઓમાં પહેલો નંબર લઈને આવે છે કંડોરિયા જગદીશ. હું આપણે જ સ્કૂલના ટ્રસ્ટી શ્રી હેમંતભાઈ ગોદિયાને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને અમને પારિતોષિક વિતરિત કરે. હાલ હાલ. ખૂબ ખૂબ અભિનંદન. તાળીઓના ગડગડાટથી વધાવો જોઈએ અમને. એકવાર આ બધાય ધોરણ 5 થી 8 ના ભૂલકાઓ માટે તાળીઓના ગડગડાટ કરી દેજો જોઈએ. છોકરા ઉત્તર પ્રાથમિક જેને કહેવાય એવા આપણા ભૂલકાઓ કે જેને સરસ મજાનો રાસ ગરબાની રમઝટ બોલાવી અને પોતાના કૌશલ્યો બહાર કાઢી અને બિરદાવ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન. હવે વાત આવે છે ધોરણ 9 થી 12 કે જેની ઉત્સુકતા તમે તાળીઓ પાડ્યો તો હે લકર નથી. તાળીઓ પાડો જોઈએ. હે ઉત્સુકતા ધોરણ 9 થી 12. તો ધોરણ 9 થી 12 ની અંદર વેલ ડ્રેસમાં નંબર આવે છે વરુ મયુરી. હું આપણી સ્કૂલના ટ્રસ્ટી શ્રી જસુબેન ગોજિયાને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને અમને પારિતોષિક વિતરિત કરે. તાળીઓનો ગડગડાટ ઉભો ના રહ્યો છે. હવે એકવાર તાળીઓનો ગડગડાટ કરી દો છે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ બેસ્ટ પરફોર્મન્સ છોકરીઓમાં કુલ 3 નંબર આવે છે. એમાં આવા કીને નંબર દેવો હે. આ નંબર તો આવ્યા હે પણ બધા જગદંબા સ્વરૂપે આવ્યા હતા અને ખૂબ જ સરસ મજાના પરિસરની અંદર પટાંગણની અંદર રાસ રહીમાં. પહેલાં તો હું નંબર બોલું ને એની પહેલાં એકવાર બધી છોકરીઓ માટે ખૂબ ખૂબ તાળીઓનો ગડગડાટ કરી દો જોઈએ.
આમ તો બધાનો નંબર આવ્યો જ છે, પરંતુ આ એક પારિતોષિકના ભાગ રૂપે આપણે નંબર આપીએ છીએ. ત્યારે ત્રીજો નંબર આવે છે મેઘનાથી નિમિષા. હું ધર્મેશ એમને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને આમને પારિતોષિક વિતરિત કરે. તાળીઓનો ગડગડાટ કરી દેજો એકવાર. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ બીજો નંબર લઈને આવે છે ગોજિયા દિવ્યા. હું ચેતનાબેનને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને પારિતોષિક વિતરિત કરે. પહેલા નંબર લઈને આવે છે જોશી જાનવી. આપણા જ ટ્રસ્ટી શ્રીના માતાશ્રી રાધાબેન ગોજિયાને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને આ બાળાને પારિતોષિક વિતરિત કરે. એકવાર તાળીઓનો ગડગડાટ કરી દો જોઈએ. પહેલો નંબર આવ્યો હો તો એ પ્રમાણે તાળીઓ હોવી જોઈએ ને. તો હા, હવે આવી છોકરાઓ તાળીઓનો ગડગડાટ એને ખૂટવો જ ના જાય, ચાલુ જ રાખો. હું તો એમ કહું. હવે વાત આવે છે બેસ્ટ પરફોર્મન્સ છોકરાઓ. તો એમાં ત્રીજો નંબર લઈને આવે છે ગોજિયા પાર્થ. હું ચેતનાબેનને વિનંતી કરીશ કે તે અત્રે આવે અને આ બાળકને પ્રોત્સાહિત વિતરિત કરે. હાલો ભાઈ છોકરાઓ, કેમ થાકી ગયા હો કે હું તાળીઓનો ગડગડાટ ઊભો ના રહેવો જોઈએ. અહીંયા 70 સ્ટેપ આવતા હે. ચાલો રાખો, ચાલો. તાળીઓનો ગડગડાટ કરી દેજો એકવાર. છોકરા તાળીઓ તમારી ઊભી ના રહેવી જોઈએ. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ બીજો નંબર લઈને આવે છે મેઘનાથી રામગર. હું આપણા જ સ્કૂલના આચાર્ય શ્રી અરસીભાઈ સૌથી પહેલા તો આપણા આચાર્ય શ્રી અરસી સાહેબ આવી જાઓ. હું પ્રથમ નંબર લઈને આવે છે પરમાર હસમુખ. હું તેમને જ વિનંતી કરીશ કે તે અત્રે આવે અને પારિતોષિક વિતરિત કરે. હાલો હાલો. બેસ્ટ પરફોર્મન્સમાં પહેલો નંબર આવ્યો છે. આવું થાકી જાય એવું ના હાલે. તાળીઓના ગડગડાટ થી વધાવો છે આને. એ જે નંબર લેવા હાટું થઈને આટલી મહેનત કરી છે ને તો પગ અટકાઈ ગયો. હવે બસ છે. ખૂબ ખૂબ અભિનંદન દીકરા. આ બધા જ 9 થી 12 ના જે ખેલૈયાઓ નંબર લઈને આવ્યા છે બધાય માટે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી ગયો જોઈએ.
તાળીઓ ઘટી હો આજ વખતે એમ બધા કી અહીંથી આમ બધા દેખાવો જોઈએ કે તાળીઓ પાડો છે હાલો આ બધાય માટે એકવાર તાળીઓ પાડો બધાય માટે પાછળથી લઈને છેલ્લે હોતી હજી નથી દેખાતા તાળીઓ ચાલો વાહ વાહ છોકરાઓ વાહ જ્યારે આમ તો આ નવરાત્રિનું 5મું નોરતું છે પણ આમ 6ઠું નોરતું ત્યારે આ સરસ મજાની નવશક્તિ નવરાત્રિ મહોત્સવ 3.0 જે થઈ ગયો એ બધે સરસ મજાના રાસ ગરબા કરી અને ઉજવો ત્યારે હું ન્યૂ સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ વતી સ્ટાફ વતી બધાય વિદ્યાર્થી મિત્રો બધાય વાલી મિત્રો બધા જ અતિથિઓ બધી જ બાળાઓ જે પણ અત્રે ઉપસ્થિત નથી જે ઉપસ્થિત થઈને રજા લઈ ચૂક્યા છે આપણી વચ્ચેથી એ બધાયનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવો નવો પુરસ્કાર અને આવો નવો સહકાર અમને ફરીને આપતા રહેજો ત્યારે અમે આવું નવું આયોજન તમને ફરીને બતાવતા રહેશું હજી આપણે છોકરાઓ ક્યાંય જવાનું નથી હો ખાસ અરસીભાઈની એવી ઈચ્છા છે કે આપણે જનરલ રાસ 2 પાર્ટમાં રાખશું છોકરાઓનો રાઉન્ડ ઉંડીકોરા રહેશે અને છોકરીઓનો રાઉન્ડ આ બાજુ જ રહે ત્યારે ભાઈ રમવું છે કે નહીં અવાજ ઘટે છે આ બાજુથી જરાય નથી આવતો હવે એકવાર 2 ભેગા બોલો તા છોકરા મજા આવી છે કે નથી આવી ખૂબ ખૂબ ધન્યવાદ હા તો થોડોક ચેન્જીસ આવ્યો છે છોકરાઓ આગળ રમશે અને બહેનો છે એ પાછળ રમશે બરોબર તાળીઓનો ગડગડાટ કરી દેજો એકવાર આમ માટે દેર આયે પણ દુરસ્ત આયે આવું કહેવાય ને આ એના જેવું કાર્ય છે ત્યારે આપણે વધારે સમય ના બગાડતા જનરલ રાઉન્ડનો શરૂઆત કરીએ છોકરાઓ આ બાજુ છોકરીઓ ઓલી બાજુ એવી રીતે રાખશું બધી જે પણ અત્યારે બહેનો ઉપસ્થિત છે એ બધી બહેનો એ રાસની અંદર ભાગ લઈએ આવો રાસ રમીએ